ડૉક્ટર રાજેશ, છાયાબેન, રૂપલબેન અને પરાક્રમસિંહ બહુ સરસ કામ કર્યું છે. ઠીંગડા માર્યા જ બધે. રોડ બનાવવાનું કીધું પણ ઠીંગડા માર્યા જ બધે. ના પણ ખ્યાલ નહીં. અરે યાર તો ખબર બી નથી કોણ કોર્પોરેટર છે, કોઈ આવતું નથી અને કઈ વાત બી નથી. વોર્ડ નંબર 3 ના નહીં ખબર. મેં તો નથી જોયા યાર અહીંયા આગળ કોર્પોરેટર સાહેબને. મેં તો નથી જોયા અહીંયા આગળ. અમારા કોર્પોરેટર એ નામ તો મને ધ્યાન નથી હમણાં. ના, કોઈ નહીં. પણ કોઈ દિવસ આયા હોય તો ઓળખીએ ને, કોઈ દિવસ આવતા જ નથી. નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા જનસત્તા શોમાં આપનું સ્વાગત છે. વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું રણશીંગું ફૂંકાઈ રહ્યું છે, ત્યારે રાજકીય ગરમાવો ચરમસીમાએ છે. નેતાઓ જીતના દાવા કરી રહ્યા છે, પણ શું આ દાવા જમીની હકીકત સાથે મેળ ખાય છે? ગત 5 વર્ષમાં તમારા વિસ્તારના કોર્પોરેટરોએ કેવા કામ કર્યા? આજે અમારી ટીમ પહોંચી વડોદરાના વોર્ડ નંબર 3 અને 4માં, જ્યાં પૂર્વ મેયરથી લઈને દિગ્ગજ નેતાઓ મેદાનમાં છે. ત્યાં જનતા શું વિચારી રહી છે? શું આ વખતે પરિવર્તનનું પવન ફૂંકાશે કે પછી જનતા જૂના ચહેરાઓ પર જ ભરોસો મૂકશે? જુઓ આ વિશેષ ગ્રાઉન્ડ રિપોર્ટ. વડોદરાના વોર્ડ નંબર 3 થી શરૂઆત કરીએ તો અહીં છાયાબેન ખરાદી, રૂપલબેન મહેતા, પરાક્રમસિંહ જાડેજા અને ડોક્ટર રાજેશભાઈ શાહ કાઉન્સિલર તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. લોકસત્તાની ટીમે જ્યારે અહીંના રહીશો સાથે વાત કરી ત્યારે મિશ્ર દ્રશ્યો જોવા મળ્યા. એક મહિલા નાગરિકે રોડ રસ્તાની ખરાબ હાલત અંગે રોષ ઠાલવતા કહ્યું કે રસ્તાઓ પર જાણે માત્ર થીંગડા જ માર્યા હોય તેવી સ્થિતિ છે. નવાઈની વાત તો એ છે કે વોર્ડ નંબર 1 અને 2 ની જેમ અહીં પણ અનેક નાગરિકોને પોતાના કોર્પોરેટરના નામ સુદ્ધા ખબર નથી. જો કે કેટલાક લોકોએ ડોક્ટર રાજેશભાઈ શાહના કામના વખાણ કર્યા અને તેમને રિપીટ કરવાની ઈચ્છા વ્યક્ત કરી. ડૉક્ટર રાજેશ, છાયાબેન, રૂપલબેન અને પરાક્રમસિંહ બહુ સરસ કામ કર્યું છે. ઠીંગડા માર્યા જ બધે. રોડ બનાવવાનું કીધું પણ ઠીંગડા માર્યા જ બધે. કોર્પોરેટર વિસ્તારની મુલાકાત લે જ, પ્રજાના કામ કરે. હવે પણ 4 વાર કહો તારે 1 વાર આવીને કરી જાય. એ તો બોડી જ બદલાવાની, તો પછી આ કોર્પોરેટર કઈથી રહેવાના છે? ના પણ ખ્યાલ નહીં. અરે યાર તો ખબર બી નથી કોણ કોર્પોરેટર છે, કોઈ આવતું નથી અને કઈ વાત બી નથી. કોઈ વિકાસ તો લાગતો નથી. કોઈ આવતું નથી, કોઈ ઓળખતા બી નથી. હવે આપણને એની માહિતી નથી, કારણ કે કોઈ કામ બી થતું નથી અને કોઈ વિકાસ તો છે જ નહીં. તો શું આશા રાખીએ? હવે ફરે તો કરે ને, પ્રજાનું તો શું ખબર પડે આપણને? મને ખ્યાલ નથી. કામો એમના બધાના સારા છે, કોઈનું બી કામ ખરાબ નથી હોતું. દરેક જે તે કોર્પોરેટર જે તે જગ્યાનું પોતાની રીતે અને પોતાની આવડતથી વધારાનું કામ કરાવતા હોય છે. પ્રજાનું કામ કરે છે કોર્પોરેટરો બધા સારા છે. સેવાભાવીથી કામ કરે એ કોર્પોરેટર અમને પસંદ છે. વોર્ડ નંબર 3 પરાક્રમસિંહ જાડેજા બાપુ, રૂપલબેન મહેતા, છાયાબેન ખરાદી તથા ડૉક્ટર રાજેશભાઈ શાહ. 100% અમારા ફતેગંજ વિસ્તારમાં જ્યારે બી જરૂર પડી છે ત્યારે અમને કામ આવ્યા છે. જે પણ હમણાં તમે જોઈ શકો છો, ડ્રેનેજ લાઈન હોય, પાણીની લાઈન હોય, પાછળ આપણે પેવર બ્લોક નાખવાની કામગીરી બધે એમના તરફથી કરવામાં આવેલી છે. રિપીટ થવા જોઈએ અમારા ખ્યાલથી. વોર્ડ નંબર 3 ના નહીં ખબર. એમના કામ બાબતે તમારું શું માનવું? ના, અમારા કોર્પોરેટર ફતેગંજના કોર્પોરેટર સાહેબનું નામ નથી ખબર ભાઈ. એમના કામ બાબતે તમારું શું માનવું છે? કામ કાર્યવાહી એમ લોકો સારું છે. આમ અમારા પ્રમાણે જોવા જઈએ તો કામકાજ સારું છે. બસ એવું છે કે ભાઈ ખૂદતા રસ્તા વચ્ચે જે ખાડો વારે ખૂદી જાય છે એ અમારે બિઝનેસમાં અડચણ ઊભી કરે છે. બસ પહેલાં એક વખતમાં સારી રીતે કામ થઈ જાય ને તો બિઝનેસ પણ મળે એમને અને લોકોને દુવિધાઓ પણ દૂર થાય. સારું છે, એમનો વિકાસ કરે છે એવું નહીં. સાફ સફાઈ થાય છે અને બીજી બાબતે પણ એ લોકો ધ્યાન આપે છે, એવું નહીં આપતા. પણ એવું છે કે વધારે પૂરતું ધ્યાન આપવું જોઈએ. અમારી ખાસ કરીને અમારી પ્રોફેશન લાઈન માટે કે ભાઈ અમારે બિઝનેસ મળે, વારે ખાડાઓ ના થાય. ગટર લાઇનનું કામ ચાલે છે તો મહિના 2 મહિના સુધી રસ્તો બંધ હોય છે. એ બધું ના થાય એવું ધ્યાન રાખવી જોઈએ લોકોને. મેં તો નથી જોયા યાર અહીંયા આગળ કોર્પોરેટર સાહેબને. મેં તો નથી જોયા અહીંયા આગળ. મોકો આપવો જોઈએ, બીજાને પણ મોકો આપવો જોઈએ કે આપણે જોઈએ કે બીજા કેવા રીતે. કારણ કે એકના એક હોય તો બીજા જ્યારે કામ કરતા હોય તો આપણને ખબર પડે આ પહેલાં સારા હતા કે આ જ સારા છે.
તો બીજાને પણ મોકો આપવો જોઈએ, બદલાવ હોવો જોઈએ. ફતેગંજ મેઇન રોડ વોર્ડ નંબર 3 એક જ કોર્પોરેટર મેં ઓળખી છે, એ બી ડૉક્ટર રાજેશ શાહને. કામ બાબતે કામ તો થઈ જાય છે, પછી આવતા નથી, પણ તોય છતાં એમના માણસો જે મૂકેલા છે એ કામ બધું કરી જાય છે. કામ એવું કોઈ દાડે કોઈ અટક્યું નથી, જે બી અરજી કરી છે એ બદલ કામ થઈ જાય છે. ના કોર્પોરેટર કોઈ પ્રસંગ હોય તો દેખાય, બાકી કોઈ બોલાવે આમંત્રણ આપે તો આવે, બાકી એમના મરજીથી નથી આવતા. હવે એ તો સરકાર નક્કી કરશે ને, આપણા નક્કી કરવાથી થતું હોય તો પછી ઇલેક્શન જ ના થાય. વોર્ડ નંબર 3 લાગે છે આપણો. કયો વિસ્તાર? ફતેગંજ મેઇન રોડ. ના, આપણને કોઈ આઈડિયા નથી. કામ બાબતે શું, હવે જે બધા રોડના ખાડાઓ બધા થયેલા છે, આ લોકો જલ્દી પૂરે એટલે અમારે ગ્રાહકી ચાલે, અમારો ધંધો થાય. કેમ કે આ 1 વર્ષ સુધી કામ ચાલે છે એટલે અમારે ગ્રાહકીમાં બહુ ડિસ્ટર્બ થાય છે. મને તો કંઈ દેખાતું નથી, કોઈ નહીં. કોઈ કોર્પોરેટર કોણ છે એ જ ખબર નથી ને. કોઈ બદલાવ જરૂરી છે, કોઈ સારો કોર્પોરેટર આવે જેનાથી કંઈ વિકાસ થાય, કંઈ કામો સારા થાય. જે બી તમારે કામ કરવું હોય કોર્પોરેશનનું જલ્દી પૂરું થાય. 1 વર્ષ સુધી ચાલશે તો પછી અમારો ધંધો કેવી રીતે ચાલશે? ભાઈ અમારે ત્યાં 4 કોર્પોરેટર છે. રૂપલબેન છે, રાજેશભાઈ, પરાક્રમસિંહ જાડેજા અને બીજા ખરાદીબેન છે. ભાઈ એમના કામ માટેનું જરા પણ અમને અસંતોષ નથી. એટલે અને આવનારા ટર્મમાં પણ આ 4 જ જોઈએ અમને. કોઈ રૂપલબેનને અને રાજેશભાઈને ફોન કરવાથી વિધિન અડધો કલાકમાં હાજર થઈ જાય છે. એટલે એમના માટે કામ માટે તો કંઈ કશું કહેવા જેવું જ નથી. એટલે કોર્પોરેટર તો નથી ખબર, કેમ કે હજુ સુધી કંઈ મળ્યો નથી કોઈ. કામ તો પહેલાં 1 વર્ષ કામ ચાલ્યું હતું અહીંયા રોડનું, બહુ તકલીફ થઈ હતી. હવે ખબર નહીં પાછું શું કરે છે. તો કામ તો મને નથી લાગતું કે બરાબર થાય છે અહીંયા. વિકાસના એટલે પહેલાં બહુ ખરાબ હતા રોડ અહીંયાના, હવે પહેલાં કરતાં થોડું સારું થયું છે. પણ આ કામ ફરીથી કેમ ચાલુ કર્યું છે એ કંઈ જાણ નથી. અમે પૂછીએ છીએ તો કહે છે કે ચાલશે, થઈ જશે. ના, વિસ્તારમાં તો મેં એમને જોયા નથી. હવે જુઓ, એ તો ઓફિશિયલી આમ મીડિયામાં કહેવાય નહીં મારાથી, પણ વિકાસ થવું જોઈએ. આ બધું ના ચાલે, આના લીધે અમારા ધંધાને બી બહુ ફરક પડે છે અને એક્સિડન્ટ બી બહુ થાય છે અને બહુ ન્યુસેન્સ ક્રિએટ થાય છે. રોજે કોઈને કોઈ ઝઘડો થાય છે વ્હીકલ્સના લીધે. થોડું ધ્યાન આપવું જોઈએ એમને. હા, ફતેગંજ વિસ્તાર છે, વોર્ડ નંબર 3. મારા કોર્પોરેટર એ નામ તો મને ધ્યાન નથી હમણાં. હવે જે જરૂરી કામ છે એ કામ જ નથી થતા, કોઈ કામ થયા નથી. આજે 15 વર્ષથી રોડનું બી કામ થયું નથી અમારા વિસ્તારમાં. ખાલી આવીને એક રાઉન્ડ મારીને નીકળી જાય છે. અમારા વિસ્તારમાંથી કોર્પોરેટર અમારે મળવો જોઈએ. એમ અમારા જે ફતેગંજ વિસ્તારનો છે કોઈ બી એક માણસ અમારો વિસ્તારનો આવવો જોઈએ, બદલાવવો જોઈએ. કારણ કે અમે બહારના કોર્પોરેટર છે જે કારેલીબાગ વિસ્તારના, અમારા વિસ્તારના જ છે કોર્પોરેટર, પણ રહે છે કારેલીબાગ વિસ્તારમાં. અમે કોઈને ઓળખતા જ નથી, બરાબર છે. આજે અમારા વિસ્તારનો કોઈ બી કોર્પોરેટર હોય તો અમે એને કંઈ બી પર્સનલ અમારું કોઈ બી કામ હોય તે અમારું કામ નીકળે. અમારે કંઈ બી કામ હોય તો અમારે કોને પાસે જવાનું? નહીં પતા. કામ બાબતે કામ સારા નથી. અમારા રોડ કમ્પ્લીટ નથી, ખાડા જ ખાડા છે, સાફ સફાઈના બી લફડા છે. અમારા ડૉક્ટર રાજેશ શાહ છે. કામ બાબતમાં તો હમણાં જો ને અહીંયા રોડ રસ્તાની થોડી પ્રોબ્લેમ હતી વચ્ચે, પણ હમણાં તો બરોબર છે. વિકાસના કામ તો હવે જુઓ ને તમે કે અહીં ફતેગંજમાં હમણાં ડ્રેનેજ લાઈન નાખી રહેલા, ત્યારે ફતેગંજના રહેવાસીઓને થોડી તકલીફ પડેલી. ના, કોર્પોરેટર તો મેં જોયા જ નહીં કોઈ દાડે. હમણાં તો થોડા બદલાવા જોઈએ. હવે વાત કરીએ વોર્ડ નંબર 4ની, જે હાઈ પ્રોફાઇલ વોર્ડ ગણાય છે. કારણ કે અહીં પૂર્વ મેયર પિંકીબેન સોની સહિત રાખીબેન શાહ, વિનોદભાઈ ભરવાડ અને અજીત દાધીચ કાઉન્સિલર છે. અહીં જનતામાં ભારે નારાજગી જોવા મળી રહી છે. નાગરિકોનો આક્ષેપ છે કે વિકાસ તો દૂરની વાત છે, પાયાની સુવિધાઓ પણ મળતી નથી. રહીશોએ વેધક સવાલ કર્યા કે સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે પણ અમારે પીવાનું પાણી વેચાતું કેમ લાવવું પડે છે. સ્વચ્છતાના નામે મીંડું હોવાનો પણ આરોપ લાગ્યો છે. જો કે અહીં રાખીબેન શાહના કામથી કેટલાક લોકો સંતુષ્ટ જણાયા હતા, પરંતુ બહુમતી લોકો હવે નવા અને કામ કરનારા ચહેરાઓની અપેક્ષા રાખી રહ્યા છે.
4માં. હા. ના કોઈ દિવસ કાઉન્સિલરને તમે જોયા છે? ના કોઈ દિવસ આવતા નહીં, ખબર જ નહીં લેતા કશું નહીં. અમારે 10 વર્ષ થઈ ગયા રામદેન વગર તોડીને અમારે કચરામાં નાખ્યું છે. તારનું અમારે કેટલું મુસીબત થાય છે મારું મન જાણે છે. અમે બંગલે કરીને છોકરાને અમારે ત્યાં નોકરી હતો, ઘર તોડીને 2 ઘર કર્યા અને પછી ઘર કેવા પાણી પડે છે ઘરમાં સર કે અમારે એ રસ્તો નહીં. ત્યાં જઈએ તો ત્યાં બધા જાત એટલી ખરાબ છે કે જતા આવતા અમારે તકલીફ થાય છે. રોડ રસ્તાના ઠિકાના નહીં, ઘરવાળા અડધી રાતે નોકરી જાય, છોકરાઓ સ્કૂલ જાય, પણ કેવી રીતે અમે જિંદગી જી શકીએ આ ઉરાન મકાનમાં? અમારે કહેવાનું એ જ મતલબ છે કે અમે તમે ભલે ગમે એવા બસ્તીમાં આવ્યા છે પણ જરીક વ્યવસ્થિત કરીને મને આપો. પાણીની સગવડ નથી, પાણી ઘરમાં પડે છે, રોડને ઠેકાણા નહીં, એવું બધું. છોકરાઓને અમે બંગલે કામ કરીને બનાવીએ છીએ, કેટલું મોંઘવારી અમે કરીએ, પૂરું કરીએ. કોઈ આવતું નહીં સાહેબ જોવા, કોઈ જ નહીં. આટલી બધી તકલીફ થાય છે પણ કોઈ નહીં. પાણી આ સોસાયટી વાળાને અમારા ઘરમાં પહેરી જાય છે તોય કોઈ જોવા નહીં આવતો. તો આપણે અજીતભાઈ ધારધારિયા, પછી રાખીબેન શાહ અને પછી વિનોદભાઈ ભરવાડ અને બીજા એક છે, એમનું નામ મને નથી. હવે તો ખુશ નથી, કારણ કે અધૂરું કામો કરીને જતા રહે છે. ગંદકી જુઓ, ગંદકી જઈ જુઓ, તઈ જાઓ. કચરાની ગાડી આવે છે, સવારે આવે, આજે 3 વાગ્યા ભાઈ, આજે તો આવતી જ નહીં, 2 ટાઈમ જ આવે છે. અને આ કીધું તું ઠીક સુધી બ્લોક નાખવાનો, માપ લઈને ગયા ઠીક સુધી રહો, અડધેથી નાખીને જતા રહ્યા. નવા આવવા જોઈએ, નવા આવે તો થોડું કામ થાય. આ જૂના તો અડધું કામ મૂકીને જતા રહે. હવે કે હોળી પછી માણસો આવશે, હોળી જઈને મહિનો થઈ ગયો, કોઈ માણસો દેખાતા નથી. જોઈએ છે હવે નવા કામ જે કરશે એને વોટ આપીશું. હવે આગળ તો કશું વિકાસ નહીં થયો. ઉપરથી ઘરમાં પાણી પડે છે, ગંદકી છે, કશી કઈ સુવિધા છે નહીં. એ તો નામ તો મને નહીં ખબર. કયા પક્ષના કાઉન્સિલરો છે એ કઈ ખબર નહીં. ભાજપના છે કે કોંગ્રેસના છે અહીંયા કાઉન્સિલરો? કોઈ દેખાતું જ નહીં ને અહીંયા કયા કાઉન્સિલર આવે? જે સારું કરશે એને વોટ આપીશું. કોંગ્રેસ આવે તો કોંગ્રેસ, ભાજપ આવે ભાજપ. અમારે સારું જોવે, સુવિધા સારી જોવે, સાફ સફાઈ જોવે. ભાજપના જ છે. શું નામ ખબર છે તમને? નામ તો અહીંયા આવે છે વોટિંગ માટે, બધા કોર્પોરેટર ને એવા બધા આવે છે વોટિંગ માટે આવે છે, પછી કોઈ આવતું નહીં. અમારા ઘરમાં પાણી પડે છે, 5 વર્ષમાં કોઈ કાઉન્સિલર કશું નહીં થયું. ખાસી ઓટ લેવા માટે જ આવે છે, કોઈ આવતું નથી અહીંયા. વોર્ડ નંબર 4 ભાજપના છે. કયા કાઉન્સિલર છે? એનું નામ તો વધારે ખબર નહીં મને ભાઈ, પણ રાખીબેન છે, પછી અમારા બીજા 3 જણ છે, હવે એના નામ મને નહીં ખબર. ના કામ કરે છે. રાખીબેન કામ કરે છે. હા ભાજપ જ જોઈએ. નવાઈ આવે તો એ સારું કામ કરે, તેનો બીજા તો દેખાતા જ નહીં. વોર્ડ નંબર 4 અજીતભાઈ દચિત, રાખીબેન શાહ, પિંકીબેન સોની અને વિનોદભાઈ ભરવાડ, બીજેપીનો. ના સારું કામ કરે. વિકાસ કામો કર્યા છે તમે? વિકાસ કામો કર્યા છે, સારા કર્યા છે. તમારા વિસ્તારમાં પ્યોર બ્લોકનું કામ આ તે બધું સારું કર્યું છે. ડ્રેનેજ લાઇનનું જે વરસાદી કામનું કામ બધું સારું કર્યું છે. હા, આમાં તો કઈ હવે નો રિપીટની થિયરી છે, એટલે કદાચ હવે સારા છે કાઉન્સિલરો બધા. વોર્ડ નંબર 4 અમારા ત્યાંથી ભાજપના કાર્યકર્તા લોકો આવે છે, પણ અધૂરું બી કામ મૂકી ગયા છે. મકાનોની અંદર પાણી બી એટલું પડે છે કે અત્યારે લગીને કોઈ જોવા આવતું નહીં. બધાને ખબર છે. અને એક જો કાઉન્સિલરો આવે, કોઈ બી આવે, એમને આખા મકાનો બધાએ ચડીને આખે ફરાઈએ ને તો એમને ખબર પડે કે ભાઈ મકાનોમાં કેટલું પાણી પડે છે. ના કશું નહીં, ના કશું જ નહીં, કંઈ જ નહીં. અહીંયા તમે ગંદકી બી જુઓ, તમને લઈ જાઉં, ફરાવું, કશું કામ નહીં કરેલું. હવે જે આવશે એ ટાઈમે અમારું જે કામ કરશે તો એને આપણે એ કરવાનું છે વોટિંગ, બાકી તો કોઈ આપવાનું નહીં. નવા આવે તો એને આપવાનું. અમારું જો કામ કરી જાય કોઈ તો એને આપણે એ કરવાનું, બાકી નહીં. વોર્ડ નંબર 4 ભાજપના કાઉન્સિલર છે. એક મેયર પિંકીબેનનો વોર્ડ છે, પછી રાખીબેન શાહ છે, અને આજવા રોડના બીજા 2 છે, એક ભરવાડ છે, અને દિગ્વિજય છે, એવું કંઈ નામ છે. એ 4 કોર્પોરેટર ભાજપના છે. આવે છે અમુક ટાઈમે કામ હોય તો બોલાવીએ તો અમુક ટાઈમ આવે છે, અને અમુક કામ થાય છે, અમુક કામ નહીં થતા, એવું છે. આ પરિવર્તન જરૂરી છે હરેક વસ્તુમાં. કોઈ બી સત્તા હોય એની પરિવર્તન થવું જોઈએ. વોર્ડ નંબર 4માં રહીએ છીએ. નદીમાનગર સોસાયટી છે. આ કોઈ કંઈ કશું કરવા આવતા નથી, અને આ
રોડ અમારો ઘણા વર્ષોથી બાકી છે, કોઈ બનાવવા આવ્યું નથી. ભાજપના જ છે જરા ખબર ને, બે બહેનો છે, બેન છે, બે ભાઈઓ કઈ છે. અમારે ના કોઈ કશું જ નથી, કશું ને ખબર નહીં હવે આ બાજુ કઈ થયો. અમારો રોડ તક થયો નથી. નવા ચહેરા જોઈએ હવે. ભાજપના કોંગ્રેસ રાખીબેન છે, અજીતભાઈ છે, રાજુભાઈ છે અને આપણા મેયર પિંકીબેન. ઘણા સારા વિકાસ રોડના કામો છે, પાણીના છે, જે કંઈ જીવન જરૂરિયાત છે બધું સારું કામ કરેલા છે. હા, નિરાકરણ કરેલું છે એમને. જ્યારે અમે પ્રશ્ન રજૂઆત કરીએ ત્યારે મારું સમાધાન કરેલું છે એમને. તો જે વિકાસના કામ કરે માણસો આવે એવા માણસોની જરૂર છે. હવે કાર્યની જરૂરિયાત છે, પરિવર્તન. કાર્ય સારું પ્રજાનું થવું જોઈએ. વોર્ડ નંબર 4માં મારા વોર્ડમાં એક તો દધી જ છે, પછી બીજું તો મને નામ નહીં ખબર. ભાજપના વિકાસના કામો થયા છે, ગટર લાઈનને એ થયા છે ગયા વર્ષે અને સારી રીતે થયા છે. મતદાર તરીકે ચહેરા બદલાય તો નવો અનુભવ થાય, નવું કામ થાય. ભાજપના બી બદલાય, ગમે તે બદલાય, આપણે કામ થવું જોઈએ. રાખીબેન શાહ, અજીત દજીત, વિનોદભાઈ ભરવાડ અને પિંકીબેન સોની. એકચ્યુઅલી જોવા જાય તો કામો તો થયા છે, પણ જે લાઇનઅપથી જો થવા જોતા હતા એ અમુક નથી થયા. એના માટે જ પ્રોબ્લેમ છે. બાકી કામો થયા છે પણ લાઇનઅપથી નથી થયા, જેથી સમજો ને કે કામ 50% સમથિંગ જેવું જ છે. એટલે હા ના, એ આ વિઝિટ તો થાય છે, એકચ્યુઅલી આવે છે બી ખરા. અને મારા પોતાના પ્રશ્ન એ કહીએ તો અમારા પર્સનલ રિલેશન છે, એટલે મારે વિઝિટ થાય છે, પણ કામો માટે થોડું 50% છે. એટલે જે આજે એ વાત તો 100% તમારી સાચી છે કે પરિવર્તન થવું જોઈએ, વસ્તુ અલગ છે, પણ આ રિપીટ કરવા કરતાં જે જૂના કાર્યકર્તાઓ છે, જે વર્ષોથી મહેનત કરતા હોય એમને બી ચાન્સ મળે. તો કાંઈ એખાદ બે કોર્પોરેટર બદલાય તો નવાય નથી, સારું છે એટલું બદલાય તો. એકચ્યુઅલી અમુક ટાઈમે કેવું છે કે કામ નથી બી થતા, એ ટેકનિકલ પ્રોબ્લેમના લીધે નથી થતા. અમુક કામ એવા છે કે જે કદાચ એ લોકોથી ભૂલી જ ગયા હોય છે, કંઈ આપણે કીધેલા બી હોય છે પણ કે ભૂલી બી ગયેલા હોય છે. એવા કામો થયા છે બી, એટલે કેટલા બાકી કામો 50% થયા બી છે, એમાં કોઈ નથી. વોર્ડ 4 હવે તો બીજા બધા નામ તો યાદ ના આવે, પણ મને દજીતનું નામ ખબર છે. ભાજપના કાઉન્સિલરો છે કે કોંગ્રેસના કાઉન્સિલરો છે? એ ભાજપ ના, એ ઓન રોડ મળી જાય, પણ એ કોઈ વર્ક ચાલતું હોય ને મળ્યા હોય એવું બહુ પોસિબલ નથી, પણ મળી જાય ખરા ગમે ત્યારે. કામો તો હવે જે બધા અધૂરા છે પૂરા કરવાના બાકી છે. આ ડ્રેનેજ લાઈન એમનામ આવે, આ લાઈન એકલા બાકી છે. બીજા વિકાસમાં તો બસ સાફ સફાઈ તો કોર્પોરેશનની વર્ષોથી ચાલતી આવેલી છે, મોદી કાકાના રાજમાં એ પ્રમાણે ચાલ્યા કરે છે. પાર્ટી સાથે કોઈ મતલબ નથી, પણ માણસ સાથે મતલબ છે વધારે તો, કે વર્ક કરી શકે એવો માણસ જોઈએ, ચાહે પછી કોઈ બી હોય, ભાજપ હોય યા કોંગ્રેસ હોય. અમારો તો અહીંયા આગળ અત્યારે કોઈ કાઉન્સિલર આવતું જ નથી છેલ્લા કેટલા વખતથી. એટલે નવું કોણ છે અત્યારે, એવું કંઈ આઈડિયા? કયા પક્ષના કાઉન્સિલરો? બીજેપીના જ આવે છે. રોડ ને બધું બન્યા કરે છે. હા, થઈ જાય એમાં ડ્રેનેજ લાઈન, રોડ ને આ તે બધું રેગ્યુલર કામ થયા કરે છે. એટલે નવું કોઈ કામ વધારે સારું કરતું હોય તો અમે ઈચ્છા રાખીએ કે નવો કોઈ સરસ કાર્યકર્તા આવે અમારા એરિયામાં. હા, એટલે એકવાર ચૂંટણી ઇલેક્શન થશે, અમને ખબર પડે કોણ ઊભું છે કોણ નહીં, કયા નવા કાર્યકર્તાએ ફોર્મ ભર્યા છે, એના પર ડિપેન્ડ. હું વોર્ડ નંબર 4માં જ છું, રિટાયર્ડ માણસ છું, રેલવે રિટાયર્ડ. અમારે આપણે અજીતભાઈ, રાખીબેન, પછી એક ભરવાડભાઈ છે, એમ નામ ભૂલી ગયું, અને પેલા સોનીબેન. પરિવર્તનની તો જરૂર છે, નાના પક્ષમાં જરૂર છે અને ચહેરામાં જરૂર છે, બેઉમાં જરૂર છે અત્યારે. હા, એમના કોઈ પ્રોગ્રામ હોય તો કહેવા માટે આવે, કોઈ આવવાનું હોય તો ભેગા કરવાના હોય માણસો તો કહેવા આવે, એમને જરૂર હોય ત્યારે આવે. ના, એવી રીતે તો કોઈ આવ્યા નથી. કારણ કે અમારા વિસ્તારમાં 2019માં પૂર આવ્યું હતું અને 2024માં બી આવ્યું. એટલે તમે પરિવર્તન ઈચ્છો છો, એટલે આવનારી ચૂંટણીમાં? હા, હવે પરિવર્તનની જરૂર છે. વોર્ડ નંબર 4 ભાજપના છે. કયા કાઉન્સિલરો છે? અજીતભાઈ છે, રાખીબેન છે, પછી આપણે બીજા બે કાઉન્સિલર છે. વિકાસના કામ થયા હોય કે ના થયા હોય, પબ્લિકની અંદર જનરલી કોઈ પણ વસ્તુ હોય, મેં પર્ટિક્યુલર એવું નહીં કહી શકતો કે કામ થયા કે નથી થયા, બરાબર છે, પણ કામ જે રીતનું થાય છે બરાબર થાય છે. કામ અમુક જણે ના સંતોષ બી લાગે ને સંતોષ પણ લાગે, બધા એક સરખા હોતા નથી. જો પરિવર્તન છે કેવું બી હોય વસ્તુ, એ ઉપર લેવલે કામ કરે છે. અમારા કહેવાથી પરિવર્તન ચેન્જ થઈ જતું હોય તો અમને પૂછવા માટે અધ્યક્ષો કોઈ બી હોય લેવલે, બરોડા લેવલ હોય, ઉપર લેવલ હોય, તો અમને પૂછવા આવે. એ તો ઉપરના લેવલથી જ કામ થાય છે. વોર્ડ નંબર 4 એક રાખીબેન છે, પછી એક ભરવાડ, વિનોદભાઈ ભરવાડ. હા, કર્યું છે. અહીંયા રોડનું પણ જ્યારે બી ખોદકામ થાય છે ત્યારે કરી જાય છે સરખું. કરશે જ, એ લોકો
કરે જ છે અને કરશે. વાર્ડમાં તો ખબર નહીં, હવે આ કયું વાર્ડ લાગે આપણે એ નહીં ખબર, પણ હવે અહીંયા મેં રહું છું, 4 નંબર વાર્ડ છે ને. કશું કચરો બધા કચરા નીચે નાખ્યા કરે, લોકો કચરાની ગાડી આવે પણ કશી આમ ચોખ્ખાઈ નહીં. જે તમે બિલ્ડિંગમાં તમે જાઓ તો બી ગંદવાડો જ છે, કશું ચોખ્ખાઈ નથી. ના કોઈ નહીં, પણ કોઈ દિવસ આયા હોય તો ઓળખીએ ને, કોઈ દિવસ આવતા જ નથી. ના કોઈ નથી ખબર, કોઈ દિવસ અમને મળ્યા જ નથી. એ બધું મને નહીં ખબર. ના કોઈને રજા શું કરવાનું, ખાલી વોટ આપવા ચાલ જવાનું, આપણો ફરજ છે તો આપણે વોટ આલીએ, આપણે જઈને વોટ આલી આવવાનું, બસ પતી ગયું, વાત પૂરી. બાકી કશું કઈ સુવિધા નહીં. હા એ તો સવાલ જ નહીં ને, આવું ના કોઈ દિવસ નહીં, કોઈ દિવસ નહીં. આજે પીવાનું પાણી અમે 10 વર્ષથી રહીએ છીએ, પીવાનું પાણી અમારે વેચાતું લાવવું પડે છે, અને મેં લાવ્યું જ છું, હજુ બી લાવું છું. ના એવું કશું ખબર નહીં ને, કોઈ આવતા જ નથી. ના વિકાસ નથી થયો ને, જોવાય નથી આવતા, પૂછવાય નથી આવતા. ભાઈ શું તકલીફ છે તમને? અમે તો આમ યાદ પાર્ટીને આપવા માંગીએ છીએ, કેમ કે ભાજપ કશું કરતી નથી અમારા માટે. વોર્ડ 3 હોય કે વોર્ડ 4, જનતાનો મિજાજ સ્પષ્ટ સંકેત આપી રહ્યો છે કે હવે માત્ર પક્ષના નામે નહીં પણ કામના નામે જ મત મળશે. ક્યાંક લોકો પરિવર્તનની માંગ કરી રહ્યા છે, તો ક્યાંક સત્તાધારી પક્ષની નો રિપીટ થિયરીની ચર્ચા છે. આગામી દિવસોમાં જ્યારે ચૂંટણીની તારીખો જાહેર થશે ત્યારે ખબર પડશે કે જનતા કોને સત્તા સોંપશે અને કોને ઘર ભેગા કરશે.